हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી બ્રેડનો નવો નાસ્તો। તમે આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યો અને એકદમ તમે ચટપટી આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો આપણે મીડિયમ સાઇઝના બ્રેડ લીધા છે। તો મેં 8 બ્રેડ લીધા છે। આપણે તમે જોઈ શકો છો કે આપણે 8 બ્રેડ લીધા છે। આપણે તેને હવે આપણે ગેસ ઉપર તવી મૂકીશું અને તેને તવી ઉપર જેટલામાં એટલા આપણે બ્રેડને મૂકીશું। ઉપરથી તેલ લગાવીશું અને આપણે બ્રેડને ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે। તો મીડિયમ આપણે ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે। તો ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે। તમે એક વખત જો બનાવશો તો તમે વારંવાર બનાવશો એવો આ નાસ્તો છે। તો આપણે બંને બાજુથી તેલ લગાવી અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થોડાક એવા થાય એટલે આપણે તેને ઉતારી લેવાના છે। તો હવે આપણે તેને બધા જ બ્રેડને આ રીતે બીજા બ્રેડને પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં ગોલ્ડન બ્રાઉન મીડિયમ એવા કરી લીધા છે। તો હવે આપણે પાટલી પર તેને મૂકીશું બ્રેડને અને ચપ્પાના મદદથી 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં લાંબી સ્લાઇસમાં બધા જ બ્રેડને કટ કરી લીધા છે। તો હવે આપણે એક મોટા બાઉલમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું। તો કેપ્સિકમ, ગાજર, ડુંગળી, ધાણા એડ કરેલા છે મેં। તો હવે આપણે તેમાં એક મોટો બટાટો કદ્દુકસ કરીને લીધો છે, એકદમ સરસ રીતે ધોઈને 1 વાટકી, ત્યારબાદ અડધી વાટકી આપણે ચણાનો લોટ, અડધી વાટકી ચોખાનો લોટ એડ કરીશું, 1 મોટી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી હળદર, અડધી ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે, તીખા ના બને તેના માટે। તો હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ચોખાનો લોટ આપણે એટલે એડ કર્યો છે કેમ કે જે આપણે બ્રેડનો નાસ્તો બનાવવાનો છે એકદમ ટેસ્ટી એવો અને એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થાય છે। તો તમે જોઈ શકો છો કે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને એકદમ ઠીક એવું બેટરને રેડી કરી લઈશું। હવે આપણે બ્રેડની સ્લાઇસ જે આપણે કટ કરી હતી તેના ઉપર આ રીતે સ્ટફિંગ છે તેને આ રીતે લગાવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે લાગી ગયું છે સ્ટફિંગ। તો હવે આપણે બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે તેને આ રીતે બનાવી બ્રેડને અને ડીપ કરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે તેને ફ્રાય કરી લેવાના છે। તો એકદમ સરસ એવા ક્રિસ્પી અને એકદમ સુપર ટેસ્ટી એકદમ ઝડપથી બની જતો આ એકદમ નવો નાસ્તો ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આ રીતે આપણે બધા જ બ્રેડને એકદમ સરસ રીતે તળી લેવાના છે। હવે આપણે એક મજેદાર એકદમ ચટણી બનાવીશું। તો મિક્સર જારમાં 1 ટમાટર, 2 લીલી મરચી, 1 આદુનો ટુકડો, 2 લીલા મરચાં અને ધાણા એડ કરીશું, અડધી ચમચી ખાંડ એડ કરીશું, અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરીશું અને મિક્સર જારમાં તેને એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો એ એકદમ સરસ એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થાય છે। તો સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું અને તમે જોઈ શકો છો કે ખૂબ ટેસ્ટી એવા અને એકદમ યુનિક આપણા આ બ્રેડનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ ક્રિસ્પીનેસ એવા બ્રેડના પકોડા બી કહી શકું કે બ્રેડનો નવો નાસ્તો। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી। તો આવા જ અવનવા વિડીયો અને આવા જ અવનવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાય બાય।